જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે રવજીભાઈ કાચાએ અને વાર્તાનું નામ છે ફદફદ દેડકી અને ભૂરી માછલી. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ? હા બાળકો, આ મન ઉપવનમાં સુંદર મજાનું તળાવ હતું ને, આ તળાવમાં તો ઘણી બધી માછલીઓ, દેડકા તેમજ નાના મોટા ઘણા બધા જીવજંતુઓ પણ રહેતા હતા. આ તળાવના કિનારે તો મોટા મોટા વૃક્ષો ઉગેલા હતા. તળાવમાં તો સુંદર મજાના કમળ પણ ખીલેલા હતા. આ તળાવમાં જે દેડકાઓ રહેતા હતા ને, એમાં એક દામુ દેડકાનો પરિવાર પણ રહેતો હતો. આ પરિવારમાં એક દેડકી હતી. આ દેડકી મોટી, જાડી ને રંગે પીળા રંગની હતી. આ દેડકીનો એક ખૂબ જ મહત્વનો અવગુણ હતો. ખબર છે તમને કયો અવગુણ હતો એનો? આ દેડકી તો ગમે ત્યારે મોટે મોટેથી બૂમો પાડે, બરાડા પાડે. આખો દિવસ બસ પોતે કાંઈ ને કાંઈ બોલ્યા કરે અને બધાએ એને સાંભળવાની, બીજા કોઈને બોલવા જ ના દે. એને ગમે એ જ કરવાનું, બીજું કોઈ કરવા જ ના દે. એથી એનું તો નામ પડી ગયું હતું ફદફદ દેડકી. સવારથી તે સાંજ સુધી બસ એ તો ફદફદ ફદફદ જ કર્યા કરે. મોઢામાં જીભડી રાખે જ નહીં ને. એ જ્યારે નાની હતી ને બાળકો, ત્યારે બીજા બધા દેડકાઓ એવું સમજતા હતા કે અરે જવા દે ને, હજી એ નાની છે, અણસમજુ હતી, એવું માની ને એની આ ફદફદ ચલાવી લેતા. પણ હવે તો આ દેડકી મોટી થઈ ગઈ હતી, એટલે હવે તો એનું બકબક કરવું, એનો ફદફદાટ, એનું રિસાઈ જવું, મોટે મોટેથી બૂમો પાડવું, પોતાની જીદ પૂરી કરાવી, આવું કોને ગમે? ગમે કોઈને? ના જ ગમે ને. એટલે સૌ એનાથી તો કંટાળી ગયા હતા. જ્યારે આ ફદફદ દેડકી સામે મળે કે બધા જીવજંતુઓ, માછલીઓ ને બીજા દેડકાઓ બધા પોતાનો માર્ગ બદલી નાખે. બોલો, હા, આગા પાછા થઈ જાય. પણ આ ફદફદ દેડકી સાથે કોઈ બોલે નહીં. આ બધાનું આવું વર્તન જોઈ અને આ ફદફદ દેડકી તો ખૂબ ગુસ્સે થઈ જતી ને પછી તો બધા ઉપર ગુસ્સો ઉતારતી. પછી તો આવો સ્વભાવ થઈ ગયો હતો એનો, એટલે કોઈ એની સાથે વાતે ના કરે. હવે તો આ ફદફદ દેડકી એકલી અટૂલી પડી ગઈ હતી. એનો પરિવાર પણ બને ત્યાં સુધી એનાથી આગો જ રહેતો. ફદફદ દેડકીના મા બાપને ફદફદની ભારે ચિંતા રહેતી. એમને થતું કે આ પોતાની દીકરી ફદફદનું શું થશે? જો કોઈ એનું મિત્ર નહીં બને તો એને કોની સાથે રમવાનું, કોની સાથે પોતાની વાતો કરવાની? પણ આ ફદફદ એનો સ્વભાવ સુધારવા માંગતી જ નહોતી ને. એટલે હવે તો આ વાત એના મા બાપના હાથમાં પણ નહોતી રહી. ત્યાં તો એક દિવસ બન્યું એવું કે આ ફદફદ તો તળાવના કાંઠે બેસી ને સૂન થઈ ને જોર જોરથી રડતી હતી. રાવ, 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 રાવ. આમ રડતી હતી. અને તમને ખબર છે બાળકો, એની આંખોમાંથી તો મોટા
મોટા મોટા દોડ 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 આંસુડા જાય જાય જાય. આંસુડાઓનું તો ખાબોચિયું ભરાઈ ગયું. આટલું બધું રડતી હતી ફતફત દેડકી તો. ત્યાં એવામાં તળાવમાં સર 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 કરતી કરતી એક ભૂરી માછલી ત્યાં આવી ચડી. આ ભૂરી માછલીએ તો કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો. એટલે ભૂરી માછલીને તો થયું, અરે આવો મોટે મોટેથી કોણ રડે છે? એટલે એ તો જ્યાંથી અવાજ આવતો હતો ને એ દિશામાં ગઈ અને એનું મોઢું ઊંચું કરીને ટંગ કરીને જોયું. અરે આ તો ફતફત દેડકી રડે છે. એને તો ફતફતની બહુ દયા આવી. એટલે એ તો એની પાસે આવી ને કહેવા લાગી, દેડકી બહેન, કેમ આટલું બધું રડો છો? તમને શું થયું છે? ફતફત તો આવું સાંભળી ને વધુ જોર જોરથી રડવા લાગી. ભૂરી માછલીએ તો પછી વાલથી પ્રેમથી એના માથે હાથ ફેરવી ને એને સાંત્વના આપી. એને તો છાતીએ જ આપી. અને પછી આવું કર્યું ને તો ફતફતને તો ઘણું સારું લાગ્યું. એનું તો રડવું પણ બંધ થઈ ગયું. એટલે આ ફતફતના આંસુ આ ભૂરી માછલીએ તો લૂછી કાઢ્યા અને ફરી પૂછ્યું, દેડકી બહેન, તમે કેમ રડતા હતા? તમને કંઈ થયું છે? ફતફત તો હિબકા ભરતી બોલી, માછલી બહેન, અહીં બધા મને ખૂબ ભજવે છે. મને ફતફત દેડકી કઈ ચીડવે છે. હું થોડી બોલકણી છું. તેમાં શું થઈ ગયું? તમે જ કહો ને, શું કરું હું? મારી સાથે કોઈ બોલતું કે રમતું પણ નથી. તમે જ કહો, હું રડું નહીં તો શું કરું? આમ કરીને ફતફત દેડકી તો ફરી રડવા લાગી. એટલે ભૂરી માછલીએ તો ફરી એના માથે હાથ ફેરવ્યો અને હાથ ફેરવતા ફેરવતા કહેવા લાગી, બસ આટલી વાતમાં આટલું બધું રડાતું હશે કાંઈ? કોઈ ના બોલાવે કે ના રમાડે તો કાંઈ નહીં. ફતફત દેડકી, આજથી આપણે બંને મિત્રો. બોલો, તમે કહો હવે આપણે શું રમવું છે? ફતફત દેડકી તો કૂદકા મારતી મારતી હસી પડી. બોલો બાળકો. અને પાછો એનો લવારો શરૂ કરી દીધો. બડબડ બોલવા લાગી. થોડી વાર તો આ ભૂરી માછલીએ એની ફતફત સાંભળી. પછી તો એણે ધીરેથી કહ્યું, દેડકી બહેન, બોલવાનું થોડું ઓછું કરશું તો રમવાનું વધુ થશે. બોલો, કરવું છે ને રમવાનું વધુ? દેડકીને તો પોતાની ભૂલ સમજાઈ ગઈ. એટલે તો હસી પડી અને પછી તો બંને જણા રમવા માંડ્યા. પાણીમાં ખૂબ તર્યા. સંતા કુકડી રમ્યા, સાત તાળીની રમતો રમ્યા અને મજા કરી. એટલામાં તો સાંજ પડવા આવી. એટલે ભૂરી માછલીએ કહ્યું, દેડકી બેન, હવે હું જાઉં. મારી મૈયા મારી રાહ જોતી હશે. અને તમે પણ જાઓ. તમારી મૈયા પણ તો તમારી રાહ જોતી હશે ને. કાલે આપણે પાછા મળીશું અને મજા કરીશું. એટલે બંને મિત્રો તો છૂટા પડ્યા. આમ રોજ આ ભૂરી માછલી ને ફતફત દેડકી મળતા, ખૂબ બધી વાતો કરતા, આનંદ કરતા અને સાથે મળીને નાસ્તો કરતા અને રમતો તો રોજ નવી રમતો રમે ને મજા કરે. પણ એક દિવસ બન્યું એવું કે આ ભૂરી માછલી તો ફતફતની આવવાની રાહ જોતી હતી. ખાસી બધી રાહ જોઈ, પણ ફતફત તો કેમ હજુ સુધી ના આવી? એની ચિંતા આ ભૂરી માછલીને થવા લાગી. તેનું ધ્યાન તો ફતફત દેડકી જે રસ્તા પરથી આવતી હતી ને એ રસ્તા ઉપર જ હતું.
એ તો આંખો પટપટાવ્યા વગર ફદફદના રસ્તા ઉપર જોઈ રહી હતી. ટગર 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 ટગર. પણ ત્યાં તો અચાનક ક્યાંકથી પીટર પેટર પીટર પેટર પીટર પેટર કરતું એક શિયાળ આવી ચડ્યું. આ શિયાળની નજર આ ભૂરી માછલી પર પડી. તેની આંખો ને પગ તો આ ભૂરી માછલી પર જ સ્થિર થઈ ગયા. એને તો મોંમાં પાણી આવ્યું. કેવી મજાની માછલી છે! આજે તો ઘણા દિવસો પછી આવું સારું સારું ભોજન ખાવા મળશે. શિયાળે તો એના મનમાં પેંતરો રચી લીધો. બોલો બાળકો. અને પછી તો આ શિયાળ ધીરે 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 પેલી ભૂરી માછલીને ભનક પણ ન પડે એમને એની નજીક 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 જવા લાગ્યું. પણ આ ભૂરી માછલી તો બિચારી ફદફદ કેમ નથી આવી હજી, ફદફદ કેમ હજી નથી આવી, એની ચિંતામાં અડધી થઈ ને એની વાટ જ જોતી હતી. તેને તો ક્યાંથી ખબર હોય કે હમણાં ઘડીના છઠ્ઠા ભાગમાં એ પોતે મોતના મોંમાં જઈને પડશે. એક તરાપ મારે ને આ ભોજન શિયાળના મોંમાં. બસ એટલી જ વાર હતી બાળકો. ત્યાં તો પેલી ફદફદ દેડકી ટ્રાઉ ટ્રાઉ કરતી કૂદતી કૂદતી સામેથી આવતી હતી. એણે તો આ દ્રશ્ય જોયું અને એ તો ઝડપથી દોડવા લાગી. પણ એને થયું કે હું એટલી વારમાં ત્યાં પહોંચીશ નહીં અને ત્યાં તો આ શિયાળ મારી મિત્ર ભૂરી માછલી ને ખાઈ જશે. એટલે ફદફદે તો સમય સૂચકતા વાપરી અને મોટેથી ડ્રાઉ કરીને રાડ પાડી. આમ અચાનક જ મોટેથી રાડ પડેલી સાંભળી ને શિયાળ તો ડરી ગયું. એના પગ લડખડવા માંડ્યા. એણે તો તરાપ મારવાના બદલે સીધો બીજી તરફ કૂદકો માર્યો. અને ભૂરી માછલીએ તો ફદફદનું ડ્રાઉ સાંભળ્યું એટલે એ તો કૂદી ઉછળીને સીધી ફદફદને ગળે વળગી પડી. ફદફદને પૂછવા લાગી, તને કેમ આટલું મોડું થયું? ફદફદે ભૂરીને કહ્યું, અરે આજે થોડું ઉઠવામાં મોડું થઈ ગયું હતું. અને પછી તો એને આ શિયાળને ખાલી હાથે પાછું ફરતું બતાવ્યું અને પછી તો બધી એ વાત આ ભૂરી માછલીને કહી. અને પછી તો ફદફદ દેડકી આ શિયાળને કહેવા લાગી, આવજો શિયાળભાઈ, અહીં તમારી દાળ ગળવાની નથી હો. વાત સાંભળીને ભૂરીના શ્વાસ જ જાણે થંભી ગયા. તે તો ફરી ફદફદ દેડકીને ગળે વળગી પડી અને બોલી, ખૂબ ખૂબ ધન્યવાદ ફદફદ. જો આજ તું ના આવી હોત તો પછી આપણે ક્યારેય મળી ના શકત. ફદફદ તો કૂદતા કૂદતા બોલી ઉઠી, એવું ન બોલ બહેન, હું છું ત્યાં સુધી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. ને પછી તો આ ફદફદ દેડકી ને ભૂરી માછલી બંને જણા પાણીમાં તરવા લાગ્યા ને અવનવી રમતો રમવા લાગ્યા. ને પછી તો ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો મારા વાલા બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા બે ચાર. વગર પાંખે ઉડી ગઈ, ચતુર કરો વિચાર. તો બોલો 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 બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.